અને બધા યુવાનોને કહું છું, બધાને કહું છું કે જ્યાં પણ તમને મોકો મળે આ અવાજ ઉઠાવજો, બિલકુલ ઉઠાવજો. કુંભકર્ણને જગાડવા માટે શું કર્યું હતું ખબર છે? આપણે સિરિયલમાં જોયું હશે નહીં? શું કર્યું હતું? નગાડો વગાડ્યો હતો. ત્યારે કુંભકર્ણ જાગ્યો હતો. આ પહેલો ડંકો વગાડ્યો આ જાને, નગાડા પર પહેલી થાપ મારી છે. ધન્યવાદ, થેન્ક યુ. આજે બધા વક્તાઓએ સરસ બોલે, પણ મને ખરેખર નિજનો પ્રશંસા કરું છું આજે. થેન્ક યુ બેટા. અને બાકી બધાને પ્રોત્સાહન આપું છું, બધાને પ્રોત્સાહન આપું છું કે તમારો અવાજ બુલંદ કરો. જયંતિભાઈની વાત નથી ગમતી, બેશક કહી દો કે જયંતિભાઈ તમારી ચર્ચામાં ભલી વાત નથી, સોરી, અમને મજા ના આવી. ખોટું લાગે તો બીજી વાત જયંતિભાઈ નહીં બેસે, શું વાંધો? નથી મજા આવતી તો નથી આવતી. તમારો વ્યવહાર નિમેશભાઈ મને નથી ગમતો તો નથી ગમતો, કાલથી ના આવતા જાઓ ને, શું ફરક પડે? પણ આવું બેબાક કહેવાની હિંમત કરજો. મને તો ઇશારો થાય છે બોલતા નહીં. એમ શું કરું? મારી બ્રેક છે. હા પાછી હે મારે બ્રેક છે, ત્યાં બધા નથી. વેક્યુમ છે. ન કહેવાય માયા માહે આ વાણી, સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદય આણી, તેમે નહેચે કહ્યું જાણી. ઇન્દ્રાવતી કે છે આ વચનો જેવા તેવા થોડા છે. જગતમાં કહેવાય એવા વચનો નથી આ. હમણાં પીયુષે કીધું કે જે કે પતિત, ઉલટો રસ્તો બતાવે જગત કરતા. આપણે સભ્ય પરમધામ જવું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે જવાબ આપજો. હા, થોડું થોડું માથું હલાવજો. બોલો જીભ ના ચલાવો તો કઈ નહીં. હે પાંચશેરી ના ચલાવો તો પાંચશેરી ચલાવો. પરમધામ જવું છે. અમે કોઈ નથી જવું એવા. બધાએ જવું છે નહીં? હે હમણાં નહીં, ક્યારે જવાશે? નિમેશભાઈ કીધું કે મારી બાની ઉંમર ના થાય ત્યારે. અત્યારે તો સંસારનો આનંદ લઈ લઈએ નહીં? એવું છે ના. આજે માતૃશક્તિએ પણ ખૂબ રંગ રાખ્યો. દશરથ રાજાએ દર્પણમાં જોયું અને માથામાં એક બાલ સફેદ જોયો, એટલે એને કીધું મારે રાજગાદી પરથી હવે ઉતરી જવું જોઈએ. હે બરાબર ને? દશરથ રાજાએ માથામાં એક બાલ સફેદ જોયો એટલે એમણે નક્કી કર્યું કે હવે મારે રાજગાદી પરથી ઉતરી જવું જોઈએ. આજે તો 5-6 બાલ સફેદ દેખાણા. મને તો આનંદ છે. હા, પણ મને ખરેખર આ બધા બોલતા થઈ ગયા ને એનો બહુ જ આનંદ છે, બહુ જ ગૌરવ છે. આઈ એમ પ્રાઉડ ઓફ ધેમ ઓલ. તમારું પ્રાઉડ છે મને. અને અત્યારે પાર્ટ ટાઈમ છો, બોલવા વાળા વક્તાઓ. ટેમ્પરરી છો, ફૂલ ટાઈમ થઈ જાઓ. પાર્ટ ટાઈમમાંથી ફૂલ ટાઈમ કશું જ નુકસાન નહીં થાય. હા, કારણ કે બાકીનો સમય આપણે ક્યાં કરીએ છીએ? આર્થિક ઉપાર્જનમાં ને.
છોકરો મોટો થઈ ગયો, નીચ થઈ ગયો છે, હવે તો રૂવાને થઈ ગયો છે, 2-4 વર્ષમાં સંભાળ લેશે. ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ નહીં કોકિલા, ફૂલ ટાઈમ. આ પાર્ટ ટાઈમ જોબ હોઈ જ ન શકે. પાર્ટ ટાઈમ જોબમાં તો બધા આપણે વક્તાએ ચર્ચાઓ બધી કરીને બધી પાર્ટ ટાઈમ કહેવાય કે થોડોક સમય યાદ કરી લેવાના, પછી બાકીનો સમય સંસાર માટે, હે ને, અડધો કલાક મોકો મળે ત્યાં સુધી આપણે રાજી કરી લીધા, બાકીના 23 કલાક આ પાર્ટ ટાઈમ જોબ છે. આ તો ફૂલ ટાઈમ જોબ છે. આ પાર્ટ ટાઈમ જોબ નથી, ફૂલ ટાઈમ. 24 કલાક અંદર અટન ચાલુ થઈ જવું જોઈએ. એમ ના માનશો કે પરમધામ કોઈ હિલ સ્ટેશન છે, ફરવા જવાનું હોય ને, એમ ચાલો પરમધામ ફરી આવીએ, હે ને, ફરવા જવાનું. અને કોને વાત કરી કે પરમધામ ક્યારે જવાય? અત્યારે કે મર્યા પછી? કોને કીધું? પિયુષે કીધું ને. હા, અત્યારે જવાય, જીવતે જવાય કે મર્યા પછી? અને બધા ફોટા નીચે લખીએ છીએ. હું મરી જઈશ એટલે મારા ફોટા નીચે પિયુષ લખશે પરમધામવાસી જયંતિભાઈ. કને પહોંચાડ્યા? પિયુષમાન પરમધામ પહોંચાડી દેશે, રાઈટ? એમ પહોંચાશે? ફોટા નીચે લખવાથી પહોંચી જવાશે? ક્યારે પહોંચાશે? આજે, અત્યારે, અહીં બેઠા. એ માટે ખિનકી વિલંબ ન કીजियो, જાય ઘરો પહોંચે કરે કરાર. કરાર એટલે હાશ, શાંતિ. ક્યાંક ફરવા ગયા હોઈએ ને, 15 દાડા થાય એટલે પછી એમ ઘેર પહોંચીએ, અને જેવા ઘેર આવીએ ને, જેવા નિજ સ્વરૂપમાં જાગૃત થઈએ ને, હાશ, આટલું થઈ જાય. ઘણી બધી બધાની વાતો, ઘણી બધી વાતો શું કે વીણેલા મોતી. પ્રાણનાથજી કોણ? બહુ વાર પ્રશ્ન હું જાહેર મંચ પરથી બધાને પૂછું છું, તો કે સુંદર સાચો જવાબ પણ આપે છે. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? નવી પેઢી બોલો ભાઈ. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? આ નવા બધા આપણે પ્રાણનાથ કરીએ છીએ, રાઈટ? પ્રાણનાથજી નવતનપુરી થી નીકળીને પ્રાણનાથજી પન્નાજી પહોંચ્યા, પ્રાણનાથજી ચાલતા ગયા, પ્રાણનાથજીએ ત્યાં આમ કર્યું, પ્રાણનાથજીએ તેમ કર્યું, રાઈટ? એ તનનું નામ શું હતું? મહેરાજ ઠાકુર. તો મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? તો પન્નાજી મહેરાજ ઠાકુર ગયા કે પ્રાણનાથ ગયા? અને મહેરાજ ઠાકુર ક્યાં ગયા હતા? એ ગયા હતા કે એકલા ગયા હતા? હવે સમજાય છે ભાઈ? વેદે કહ્યું ને, અર્શ તુમારા મેરા દિલે તુમાએ કરો આરામ. તો તન જુદું છે ને તનની અંદર આવવા વાળો જુદો છે. જયંતિ જુદો છે ને બોલવા વાળો જુદો છે. આ એક શબ્દ બોલવાની જયંતિની હેસિયત નથી. હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. ઓળખ્યા? આપણ હજુ નથી ઓળખ્યા, જો વિચારી મન. હજુ તો દેહમાં ફસાયા છીએ, તનોના ચગડામાં ફસાયા છીએ. આ પતિત શિરોમણ એટલા માટે ઇન્દ્રાવતીએ કીધું કે હું તમને શું જોયા? મારા સતગુરુ. અંદર બેઠેલા રાજજીને ઓળખ્યા નહીં. બોલવા વાળો કોણ છે? ગાંગજીભાઈ કોને કીધું? હા, નિમેશભાઈ કીધું. પહેલા જાગૃતિ પેલા સુંદર સાથ ગાંગજીભાઈ બન્યા. કેમ કરી? જબ સુનાઈ પારકી બાન તબ ધની કી ભાઈ પહેચાન. શબ્દથી ખબર પડી કે આ બોલવા વાળો તો બીજો કોઈ છે યાર.
આ વિચર્ચા તો કદી સાંભળી જ નથી. આખા જગતના જેટલા ધર્મ ગ્રંથો છે, સનાતન એમ કે છે કે વેદ અમારા કરોડો વર્ષ જૂના અને તમારી વાણી તો આ 400 વર્ષ થયા. સાચું કોણ, અમારા વેદ કે વાણી? તમે કયો છો, તમે તો કહેવાનો નહીં. મન તો મારું વાલું લાગે જ ને, સિદ્ધિભાઈ ને સિદ્ધકો વાલો, મન તો મારા રાજ્યવાલા લાગે. પણ વેદને 1 કરોડ વર્ષ થયા, આ વાણીને 400 વર્ષ થયા. સાચું કોણ? જગત આ વાત સ્વીકાર નથી કરતું, હજમ નથી કરી શકતું. રાજ્ય આપણને નિધ આપી, જાગ્રત બુદ્ધ આપી, આ નિજ બુદ્ધ સમજ આપી કે તું ઓળખી લે ભાઈ. આ જેટલા શાસ્ત્રો છે બધા વાતો ક્યાં નહીં કરે? નિરાકારની અંદરની. તને મેં રસ્તો કયો બતાવ્યો? નિરાકારથી પારનો. તો છોડ તો નિરાકારનો માર્ગ અને પકડી લે નિરાકારથી પારનો. પહોંચાય કેવી રીતે? તો ચિત્તમનથી. વાણી મંથન આપણને આસનનું બહુ વાર સમજાવું યાર. આ ગૂગલ મેપ છે. નવી પેઢી ગૂગલ મેપમાં તો ખબર પડે ને. ગૂગલ ખોલીને બતાવ્યું અહીંથી દિલ્હી જવું છે, લખી દો એટલે તરત જ દિલ્હી સુધીનો રસ્તો બતાવી દે, કયા કયા સ્ટેશન રસ્તામાં આવશે બધું બતાવી દે. તો પહોંચી ગયા તમે દિલ્હી? ના, યાત્રા તો બાકી રહી. બાય રોડ જવું છે કે બાય ટ્રેન જવું છે કે બાય એર જવું છે, તે રીતે જવું છે નક્કી કરો અને પછી ગૂગલને પૂછો કે રસ્તો બતાવે કે આટલા આટલા સ્ટેશને આવશે ને દિલ્હી પહોંચી જવાશે. આ રસ્તો બતાવે છે, પણ યાત્રા તો કરવી પડે. અને આપણી યાત્રા છે ચિતવન છે. આપણી યાત્રા છે ચિતવન છે. અને ચિત્ત અને વન, ચિત્ત એટલે આપણા અંદર મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, સંવેદનાઓ, લાગણીઓ જે ભરી પડેલી છે સતત આપણા દિમાગની અંદર. અત્યારે બધા બેઠા છીએ, બધાના દિલમાં અત્યારે ચાહતો શાની ભરી છે? સંસાર જોઈએ છે કે રાજ્ય જોઈએ છે? ચોઈસ પહેલી કઈ છે આપણી? સંસાર. કોઈને જોબ જોઈએ છે, કોઈને બિઝનેસ જોઈએ છે, કોઈને ધન જોઈએ છે, કોઈને પત્ની જોઈએ છે, કોઈને બાળકો જોઈએ છે, કોઈને બંગલો જોઈએ છે. બધાએ જોઈએ છે શું? સંસાર. 2 ઓપ્શન મૂક્યા છે આપણી સામે. એક ઓપ્શનમાં રાજ્ય છે ને એક ઓપ્શનમાં સંસાર છે. ટીક કરવાનું છે. કઈ બાજુ ટીક કરીએ આપણે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમજાય છે મારી વાત? ઓપ્શન આપે આપણને, તમને ચોઈસ 2 આપી. એક તરફ આખી દુનિયાના સુખો છે, એક તરફ પરમધામ અને રાજ્ય છે. બેમાંથી એક ઓપ્શન આપણે સ્વીકાર કરવાનો છે. કઈ ઓપ્શન પહેલા ચોઈસ કરશો? સાચું કેજો. હા, રાજ્યના દરબારમાં છો. કારણ કે જુબાનથી આપણને જુબાન મળી છે જૂઠું બોલવા. કઈ ઓપ્શન કરશો? વેદ. પહેલું ઓપ્શન કયું? સંસાર. ઈમાનદારીથી બોલો. અને જવું છે કેવો? ઓપ્શન તો જોઈતું જ નથી યાર. એ ઓપ્શન ટીક મારતા જ નથી આપણે. એના કરતા કેટલાક એવું કે છે મારે પરમધામ નથી આપવું. દેટ્સ ઓકે. ઈમાનદાર. તો મને જ કહું છું હું તો મારા માટે જ બોલ્યો શબ્દ ભાઈ. નામ દઈને ના બોલ્યો, બોલે તો એ જ પડી જાય. આપણે 2 જણ સમજીએ ને બધા થોડા સમજે. ઈમાનદાર માણસ જ જો ભાઈ પરમ મારા દિલમાં સંસારની ચાહતો ભરી પડી છે. બિલકુલ કબૂલ કરી લીધું. ધેટ્સ ઓકે. અને સારી વસ્તુ છે. ઈમાનદારી હોવી સારી વસ્તુ કે ખરાબ? આપણે ઈમાનદાર કે બેઈમાન? કેવું કહેવાય યાર. બધા કબૂલ કરે છે કે બેઈમાન અને ઈમાનદાર નથી. તમે ઈમાનદાર. બાકી બધા સ્વીકાર પણ કરી લીધો કે અમે બધા બેઈમાન છીએ, ઈમાનદાર તો નથી જ.
અને જવું છે શાબાશ. જે હજ ગામની વાટ લઈએ પહોંચીએ તે હજ ગામ. જે ગામનો રસ્તો લઈએ ને એ ગામ જ આવે. બેઈમાની દિલમાં ભરી છે તો રસ્તો કયો આવશે એ તો વિચાર કરો યાર. ઈમાનદારી તો કમસે કમ અને દ્રઢતા તો જ આવશે. એ છે દ્રઢતા નહીં. એટલે મેં કીધું બે ઓપ્શનમાંથી એક ઓપ્શનમાં ટીક મારવી છે તો પહેલા ટીક મારી દો. જો તમે સંસાર તરફ ટીક મારો છો તમારે કશું કહેવાનું છે જ નહીં. તમે તમારા રસ્તે બિલકુલ સાચા છો. તમે તમારી માયામાં સહેજે ભોગવજો સુખ. ઇન્દ્રાવતી કે આનંદ કરો ને જલસા કરો જાઓ. મને કઈ વાંધો જ નથી ઇન્દ્રાવતી કે છે. પણ જો તમે પરમધામનો માર્ગ લેવા માંગો છો તો ઇન્દ્રાવતી કે જાઓ મારી પાસે, તો હું તમને રસ્તો બતાવું. પણ કોના માટે? ખરા જોઈએ છે ખરીદદાર. રાજે કે સાચાના ખરીદદાર જોઈએ. જૂઠના વેપારીઓને જૂઠ જ મળે, સાચું મળે ક્યાંથી? આપણે દિલમાં જ જૂઠ ભરીને બેઠા છીએ. ચાહતો જ જૂઠની છે અને ખોટે ખોટું બોલીએ કે અમે પરનામી રે પરમધામના. ના જવાય. જવાય? જવું છે? આમ ના બોલે કોઈ. હવે કોઈ નહીં બોલે. તમારા બધા તમારા માર્ગના. તમારી કંપની મોટી થઈ ગઈ યાર. એટલે કહું તમારી કંપની મોટી થઈ ગઈ. કારણ કે માર્ગના વધારે છીએ આપણે. સુંદર સાતજી ધર્મ આપણને સદમાર્ગ બતાવે છે, સત્યનો માર્ગ બતાવે છે, જૂઠના માર્ગમાંથી પાછા વાળે છે. વળવું ન વળવું એ આપણા હાથની વાત છે. એ રાજ્ય ઓપ્શન તમને આપ્યું છે, તમે સ્વીકાર કરો તો ઠીક, ના કરો તો ઠીક. એમને કઈ વાંધો નથી. ઓળખી લઈએ. ઘણી બધી વાતો છે. આજે તો સમય આટલો જ છે મારી પાસે. આજે આટલું સ્વીકાર કરીએ અને આખા વર્ષ દરમિયાન વિચારોને ડાયવર્ટ કરી દઈએ. આ બેસતા વર્ષે સંપૂર્ણ લક્ષ્ય કઈ બાજુ ટીક મારી? આપણે ના સમજાય? ટીક કર્યું ને? કઈ બાજુ ટીક કર્યું? આવતી સાલ કરજો. આ સાલ નથી કર્યું. આ સાલ બધાએ ટીક મારી આપણે સંસાર માટે. હવે ટીક બદલો. એક વર્ષ દરમિયાન થોડીક આ રાજ્યને સમજવાનો પ્રયત્ન કરો, વાણીને સમજવાનો પ્રયત્ન કરો. જુઓ કેટલું પરિવર્તન દિલમાં આવે છે. આવે તો વાહ, ના આવે તો પણ વાહ. મને કઈ વાંધો જ નથી. મને કઈ જ વાંધો નથી. કારણ કે રાજ્ય કીધું ન જાનો ઇન ઝુંડ મેં કોણ સુહાગીન હોય. બધા માટે છે જ નહીં. આ વાણી બધા માટે આવી પણ નથી. ધીસ ઇઝ ફોર ચુઝેબલ પર્સન, નોટ ફોર એવરીવન. સમજાય છે? નોટ ફોર એવરીવન. ધીસ ઇઝ ફોર ચુઝેબલ પર્સન. અને પસંદ ના કર્યું તો વી આર નોટ ધ ચુઝેબલ પર્સન. જેને ટીક માર્યું દે આર ધ ચુઝેબલ પર્સન. સમજાય છે વાત? ચિત્તભાઈ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. નવા વર્ષમાં આપણા સૌનું લક્ષ્ય બદલાય. જે વક્તાઓએ આજે વક્તવ્ય આપ્યું, જે વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો, એ પહેલા પોતાના જીવનમાં આચરણમાં લાવીએ. ફરેબી લઈએ જાય. ખબર પડી ગઈ કે ફરેબી કોણ છે, તો ફરેબીને છોડો. इश्क उपजाने की बात करी तो इश्क उपजाओ. आओ मैं मारे किला मैं खुदी काढ़वानी बात करी तो मैं खुदी काढ़ो. જે વિષય પર આપણે બોલ્યા છીએ એ વિષયને આપણે પહેલા આચરણમાં ઉતારવાની કોશિશ કરીએ. આખું વર્ષ આપ સૌનું શુભદાય. નવા વર્ષમાં રાજ્યના અનંત સુખો આપણને સૌને પ્રાપ્ત થાય. કયા રાજ્યના? હા ભાઈ, તમારા જે ભાગના હશે તમારા આવશે જ. એ મારા કહેવાથી વધી નહીં જાય, મારા કહેવાથી ઘટી નહીં જાય. એ સત્તા મારામાં છે જ નહીં. છે કોઈનામાં?
તમારું છે મળશે, તમારું નથી નહીં મળે. મિથ્યા શુભકામનાઓ. ભાઈ બહુ બહુ ધનવાન થઈ જજો. મારા કહેવાથી થવાતું તો એકલા પિયુષન જ કહું. હે તમને કહું હું મારા માથે હાથ મૂકવાથી આશીર્વાદ આપવાથી કોઈ સુખી થઈ જતો હોય તો હું આમનામ જ કર કરું. આ બાજુ હું કામ કરું. જાતે જ આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આટલો સ્વીકાર કરો.